પોરબંદરમાં તાજેતરમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આશરે 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ જિલ્લા કક્ષાની આ કરાટે સ્પર્ધાને સફળ બનાવી હતી. ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર જિલ્લાની કરાટે સ્પર્ધામાં અંડર 14 ભાઈઓ બહેનો, અંડર 17 ભાઈઓ બહેનો અને ઓપન એજ ગ્રુપના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જિલ્લાના રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા તથા રમતગમત કચેરીના સીધા માર્ગદર્શનમાં એસોસિએશનના સહયોગથી યોજવામાં આવી હતી. ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર સંચાલિત આજ રોજ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા અત્રે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આયોજિત થયેલી છે, જેમાં પોરબંદર જિલ્લાના વિવિધ શાળાઓમાંથી અત્રે ખેલાડીઓ ઉપસ્થિત છે, જેમાં અંડર 14, અંડર 17, ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનો સ્પર્ધા આજે જેમાં કન્વીનર તરીકે કેતનભાઈ કોટિયાએ કામગીરી સંભાળી છે અને ચીફ રેફરી તરીકે સિહાન વિજયભાઈ ભટ્ટ છે. એમણે આ તમામ કરાટે સ્પર્ધામાં ચીફ રેફરી તરીકેની ભૂમિકા ભજવેલી છે. આ કરાટે સ્પર્ધાના ચીફ રેફરી ક્યોસી સિહાન વિજય ભટ્ટ, કે જે પ્રેસિડેન્ટ ઓફ અખિલ ગુજરાત કરાટે એસોસિએશન છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્પર્ધાને સફળ બનાવવા જજ, રેફરી, ટેકનિકલ અને અન્ય ઉપયોગી જરૂરી કમિટીમાં મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, કૃષ્ણા મહેતા, અંજલિ ગંદ્રોકિયા, પલ્લવી રાજપૂત, ધ્વનિ સલેટ, સ્નેહા પાંજરી, વિશ્વા ગોહિલ અને હની મોતીવરસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ માટે સ્પર્ધાના કન્વીનર અને કરાટેડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશેષમાં સ્પર્ધા સ્થળ તરીકે સહયોગ કરવા માટે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિશેષ આભાર કરાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.